જમના, ઓ જમના, જમના. અરે કહું છું આ લોકો હજી સુધી આવ્યા નહીં. મને તો એમની ચિંતા થયા કરે છે. રસ્તામાં ક્યાં રોકાયા હશે? અરે સગપણનું સૂપ ચોગડ્યું ક્યાંક. આવશે. તમે આમ ચિંતા કરી કરીને નકામી તબિયત ખરાબ કરશો. અરે પણ હજી સુધી આવ્યા નહીં. અલખ નિરંજન. લો આવી ગયા. આવો 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 ભાઈ આવો. અમે તો તમારી કાગને ડોળે વાટ જોતા હતા અને ચિંતા કરતા હતા. કદાચ લગ્નનું શુભ ચોગડિયું પહોંચાડે છે. સગપણ માટે આ ચોગડિયું શુભ નથી. એટલે ગોરખ અમારું સંતાન નથી, એક મહાત્માની અમાનત છે. એ સંસારી થવા નથી સર્જાયો, સાધુ થવા સર્જાયો છે. લગ્ન પછી જો એ સાધુ થાય તો દુર્ગા દીકરીનું જીવતર રોડાય. એટલે હું આ સગપણની ના પાડવા આવ્યો છું. અલખ નિરંજન. સરસ્વતી, આગની સાથે રમત ન રમ સરસ્વતી. જોગીની શક્તિને ઓળખ. સૂપી દે ગોરખને. નહીં, આગના રતનને હું આગથી જુદો નહીં કરું. એ ન ભૂલ સરસ્વતી. ગોરખને પાછો સોંપી દેવા માટે તે તારા સૌભાગ્યના સમ ખાધા હતા. હા હા, ખાધા હતા. પણ ને હવે પાછો નહીં સોંપી તો તારા કપાળમાંનો સૌભાગ્યનો ચાંદલો સદાની માટે ભૂસાઈ જશે. આંગણે પુત્રનું માંડવું બાંધીશ એ પહેલા તો તારા પતિનો મોત થશે. નહીં નહીં, આંગણામાં મંગલ ગીતો નહીં ગવાય, મરસિયા ગવાશે. નહીં નહીં, પુત્રને રાખવા જઈશ તો પતિ ખોઈશ. તને કોણ જોઈએ છે? પતિ કે પુત્ર? પતિ કે પુત્ર? પતિ કે પુત્ર? હું બેહુ રાખીશ. સમજી? જા, ચાલી જા. અહીંયાથી ચાલી જા. ચાલી જા. માં, ચાલી જા. ચાલી જા અહીંયાથી. શું થયું છે માં? માં, શું થયું છે? બેટા, બેટા તું એમ કેમ છે ને? હા માં. તું ક્યાં હતો અત્યાર સુધી? મંદિરે માં. મને એમ કે પેલા મહાત્મા તને લઈ ગયા. મહાત્મા? હા બેટા, માં તને સંસારી બનાવવા માંગે છે અને મહાત્મા સાધુ. સાધુ? મને શા માટે માં? કારણ કે મારું વાંઝ્યા મેળું દૂર કરવા એને જ મને ભભૂત આપી હતી ને મારા સૌભાગ્યના સમ દઈને એને મારી પાસેથી વચન લીધું હતું કે જ્યારે એ લેવા આવશે ત્યારે હું તને પાછો સોંપી દઈશ. આજે મને સમજાય છે કે મૂર્તિમાં મને શેનો સાથ સંભળાતો હતો. માં, મારા હૈયામાં રાત અને દિવસ અલખનો નાદ શા માટે સંભળાતો હતો? માં, મને ભગવું લુગડું કેમ ગમે છે? આ સંસારમાં મારું મન કેમ લાગતું નથી? માં, એ બધું તારો ભ્રમ હતો દીકરા. ભ્રમ તો આ છે માં, આ સંસાર ભ્રમ છે. આ સંસારની મોહ માયા ભ્રમ છે દીકરા. માં, હવે હું તારો દીકરો નથી, હું તો મારા ગુરુની અમાનત છું. માં, તે એ અમાનત સોંપવાની ના પાડી. માં, જેણે તારો ખાલી ખોળો ભર્યો એને તે ખાલી હાથે પાછો વળ્યો? માં, નહીં માં, નહીં. ક્યાં જાય છે દીકરા? માં, તે કરેલી ભૂલ સુધારવા મારી જાતને મારા ગુરુને સોંપવા જાઉં છું. માં, ન જા દીકરા, ન જા. મને જવા દે માં. તને મારા સોંપ. માં, માં, તને ખબર છે કે હું તારા સમ તોડી શકતો નથી, હું તારું મન દુખાવી શકતો નથી. માં, નહીં જાઓ. માં, દીકરા. ગોરખ. અલખ નિરંજન. અલખ નિરંજન. અલખ. અલખ નિરંજન. અલખ. તને શું થાય છે દીકરા? માં, મને મારા ગુરુનો અવાજ સંભળાય છે. મને જવા દે. માં, ન જા દીકરા. શા માટે નથી જવા દેતી? આ તારો દીકરો મોતને માર્ગે નથી જતો
મોક્ષને દ્વારે જાય છે. તું રાજી ખુશીથી સામે ચાલી અને મારા ગુરુને એની અમાનત પાછી સોંપી દે. ના જા દીકરા. અલખ નિરંજન. આદેશ. એને એના ગુરુનો આદેશ મળી ચૂક્યો છે. એ મહાત્માને અમાનત છે દીકરી. એને હું કઈ રીતે રોકું? ગોરખ પર મારો કોઈ અધિકાર નથી. જે મહાત્મા એને વર્ષો સુધી જોયો નથી એનો શું અધિકાર છે? જ્યારથી હું સમજી નથી ત્યારથી ગોરખને હું મન વચનથી ભરી ચૂકી છું. એના પર મારો અધિકાર છે. તમે ભલે એને ન રોકી શક્યા. હું જોઉં છું એ જોગ તો ગોરખને કેવી રીતે લઈ જાય છે. અલખ નિરંજન. અલખ. અલખ નિરંજન. આદેશ ગુરુદેવ. આવી ગયો બસ. હા ગુરુજી. મહારાજ, તમે જીત્યા, હું હારી. લ્યો તમારી અમાનત, સ્વીકાર કરો. અલખ. જા દીકરા. નહીં, ગોરખ પર મારા સિવાય કોઈનો અધિકાર નથી. ગોરખ મારો છે. મૈયા, કોણ છે તું? હું એ છું જેના ફળ પર આજે ગોરખના નામની ચૂંટણી પડવાની હતી. ગોરખ સંસારી થવાની, સાધુ થવા સર્જાયો છે મૈયા. સંસારી પણ ધારે તો પ્રભુ પ્રાપ્ત કરી શકે છે ને તમારા દેવ દેવીઓ પણ સંસારી છે. અમારી પ્રીતને કચડી તમે પ્રભુ નહીં પ્રાપ્ત કરી શકો. દુર્ગા, મારા અંતરમાં અલખનો નાદ જાગી ચૂક્યો છે. હવે જો હું પાછો વળું તો મારો મનખો લાજે. મારા હૈયાના હેતને તરછોડી અંગે ભભૂત લગાડીશ તો તારો મનકો સુધરવાના નથી ગોરખ. દીકરી, મારા નિસાસા તને અલખને ઓટલે આરાધના નહીં કરવા દે. અલખના ઓટલે મારા ગુરુજીની છાયા મારા રખોપા કરશે. તું જા, ચાલ તથા તારા ગુરુ સાથે. પણ યાદ રાખજે, એક દિવસ એવો આવશે જ્યારે તારા પર તારા ગુરુની છાયા નહીં હોય. તમે મારું સર્વસ્વ લૂંટીને જાઓ છો જોગી. તમે પોતે કોઈ કામણગારી સ્ત્રીના મોહમાં આવી તમારું અંજામ ઉતારશો. ત્યારે તમને ખાતરી થશે એટલો તમારો પ્રભુ સાચો છે, એટલું મારી પ્રીત સાચી છે. મારી પ્રીત સાચી છે. અસ્તુ. અલખ નિરંજન. આદેશ ગુરુદેવ. અલખ. આદેશ. ચાલ વત્સ. ગોરખ, આગળ વધતા પહેલા મને એક વચન દેતો જા દીકરા કે મારી અંત ઘડીએ તું આવીશ. મને ગંગાજળ આપો, મને દેન દેવા આવીશ ને. જરૂર આવશે મૈયા. અલખ નિરંજન. આદેશ. સ્વામી, સ્વામી. અલખ નિરંજન. અરે તમે કઈ નહીં બા, ભિક્ષા દઉં છું. સમજુડી આ શું કરે છે? ભિક્ષા દઉં છું. રેવાડે ના દેવાય. અરે આમને દીધેલું સીધું દ્વારકાધીશ ને પહોંચે. કાં જોગી મહારાજ? અલખ નિરંજન. અને દ્વારકાધીશ મારા બનેવી થાય અને હું એને સાળી. મારા ઘરનું એને ના ખપે. अरे मैं थोड़ा चपटी लोट लेने को आया हूँ. मैं तो तेरी लड़की को ले जाने को आया છું. મારા રોયા બાવા, સમજુ કઈ મને ગામમાંથી નથી જડી. મેં એને જન્મ દીધો છે, 9 મહિના પેટમાં રાખી છે. खोटी बात है. तेरे पेट में आवड़ी ननकड़ी बात नहीं टकती है तो आवड़ी मोटी लकड़ी नहीं लड़की 9 महीना कैसे टकी होगी? सीधी रीते उसको मेरे साथ भेज दे, नहींतर નહીતર શું? नहींतर मैं तेरे को ले जाऊंगा और बाली बनाऊंगा. તું મને બાવી બનાવીશ એમ? हाँ તું મને બાવી બનાવીશ એમ? हाँ તો હાલ. हाँ
હું જાતે જ તારી ભેળી આવું છું અને આપણે બે ભેળા થઈ ને સાથે જ ઘૂઘરા વગાડ ચાલ. ઓહો, પણ પછી તારી લડકી કા ક્યાં હોગા? હવે એને તો સામડા હાળે પરણાવવાની છે. तो पहनावती काय को नहीं, उसने तेरे को यात्रा करवाई, तू पाछी आई तो अभी तक शादी नहीं बनाई, काल आज शादी बनावी ना, नहीं तो मैं तेरी लड़की को लेके जाता हूँ. લડકી કો લેકે જાયેગા? हाँ, બાવા हाँ, તારા બાપનું રાજ છે. हाँ. મારી સાથે દાદાગીરી કરી છે ને તો તારી દાઢી જ કેજી લઈશ. हाँ तो दाढ़ी तेरे बाप की है? શું બોલ્યો? हाँ बोलो. મારા બાપની સામે જઈ हाँ. લે. સાંભળા તું हाँ, एक तो मारे खर्चे यात्रा करावी, હવે લગ્નનો ખર્ચ ન થાય એટલે બાવો થઈને બૈરી જ લેવા આવ્યો છું. બાવો થઈને બૈરી લેવા નીકળ્યો? અરે એકવાર બૈરી ભેળો થા આફુડો બાવો થઈ જઈશ. હા તે એ વાત મને મંજૂર છે, પણ તમે તો ખાટલો છોડતાય નથી ને મરતાય નથી. મારા રોયા શું બોલ્યો તું? અરે ભાઈ લગ્ન નથી કરી દેતા એટલે બોલાઈ જવાય છે. કરાવીશ કરાવીશ. હે આ તો તું મારા વર જેવો તકલાદી નીકળે ને અધવતથી મરી જાય તો મારી સમજુ બિચારી વિધવા થાય ને એટલે રાહ જોઉં છું. આ તો 25-50 વર્ષ સુધી તું મરી નહીં જાય, ટકી રહીશ તો પછી તારા ને સમજુના લગ્ન કરાવીશ. ઓહો ઓહો 25-50 વર્ષ પછી તો સમજો આ તો તારે ને મારે ભોની વાટ જોવી પડશે, પણ કાંઈ વાંધો નહીં, હું ને મારી સમજુ ભો સુધી એકબીજાની વાટ જોશું. લાવ સમજુ તારી ભિક્ષાની ભસ્મ મારા કપાળે ચોપડી દઉં. જાય સમજુ અને એની માં. દીકરા, હાલ બેટા, થોડું ખાઈ લે. મને ભૂખ નથી માં. આમ દાણા હારે દુશ્મની કરીશ તો કંચન જેવી કાયા કંતાઈ જશે. માં, મુજા ભાગની કાયા તો એક કેદખાનો છે. એમાં ફસાયેલો જીવ છૂટવા મથે છે, વલખા મારે છે, છતાંય નથી એ છૂટી શકતો, નથી મોત એની મદદે આવતો. આવું ન બોલ દીકરી. ગોરખે તો ભગવા વસ્ત્રો વાલા કર્યા, એની પાછળ ક્યાં સુધી આંસુ સારીશ? આંસુ તો આંખોનો આંસુ પાલવ છે માં. ગોરખની વિદાયનો અવસર ઉજવે છે. અવસર તો આ આંગણે આવશે દીકરી, હવે તારા લગ્નનો. માં, મારા ભાગમાં જો લગ્ન લખાયું હોત તો ગોરખે વૈરાગની વાટ ન ભાડી હોત. દીકરી, થવાનું હતું તે થઈ ગયું. સપનાની જેમ ભૂલી જાય બધું. ને તારા મા બાપનો વિચાર કર. તું ખાતી નથી ને ધાન અમારે ગળે ઉતરતું નથી. તું પરણવાની ના કે છે ને અમને થાય છે કે ક્યારેક મોત આવે. માં, તું શું ઈચ્છે છે? તારો માંડવો કે અમારા મોત? માં, હા બેટા, હા પાડી દે. અમારે ખાતર લગ્ન કરીને નહીં હું સુખી થઈ શકું કે ન કોઈને સુખી કરી શકું, છતાંય તમે ઈચ્છો છો તો હું લગ્ન કરવા તૈયાર છું. દીકરી, મારા લગ્ન લેવાશે, આંગણે માંડવો બંધાશે, સાજન માજન આવશે, કંસાર જમણ થશે. તેથી તારી આ દીકરી રખવાલો કરશે. એ માવતરને કાંધે ચડી કાયમ માટે વિદા લેશે. બેટા, આ જગમાંથી, આ ઘરમાંથી. મારો દીકરો હજી ના આવ્યો. માં, મૂકો માં, દવા પી લે. ગોરખ, મારો દીકરો. દીકરી, વૈદ્યરાજે તો આશા મૂકી દીધી છે, પણ આનું ખોડિયું ટકી રહ્યું છે. એક દિવસ દીકરો આવશે એને આધારે, તારી ચાકરીને કારણે. તારું આ ઋણ અમે કઈ રીતે ચૂકવશું દીકરી? ક્યારે ચૂકવશું? કઈ રીતે?